શતક દિન નિમિત્તે તમામ વાલીઓની સારી એવી હાજરી છે અને આજનું જે વાતાવરણ છે એ પણ કોઈક અલગ જ દેખાય છે। 2 વર્ષ પહેલા જ્યારે તાલુકા કક્ષાનો આપણો કાર્યક્રમ હતો અને જેવું વાતાવરણ અને માહોલ બન્યો તેવો જ માહોલ આજે પણ જોવા મળે છે। એટલે ખૂબ જ વાલીઓમાં પણ ઉત્સાહ છે, બાળકોમાં પણ ઉત્સાહ છે અને સ્ટાફ જે છે શિક્ષકો તેને પણ સારી એવી મહેનત કરેલી છે। સ્વાગત કર્યું છે। એટલે આવો જ આપણે રાષ્ટ્રપ્રેમ જે છે કાર્ય આપણે જોડવાઈ રહેવો જોઈએ। ઘણા બધા કાર્યક્રમ કરેલા છે, બાળકોએ પણ સારી એવી મહેનત કરેલી છે અને તમામ બાળકોને આપણે ઇનામ પણ આપેલું છે। અત્યારે જે કીટ તૈયાર કરવામાં આવેલી છે તેમાં બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના જે તમામ બાળકો જે છે એ પોતાના ધોરણને અનુરૂપ અને એને જે લગતું સાહિત્ય છે તેવું જ આપણે અલગ અલગ ધોરણ પ્રમાણે મગાવી અને આપણે કીટ તૈયાર કરેલી છે। આ સિવાય વાલી મીટિંગના 2-4 મુદ્દા છે વચ્ચે લઈ લઈએ, ત્યાર પછી આપણે ઇનામના દોર તરફ જઈએ। શાળાની અંદર અત્યારે વિકાસ કાર્યની અંદર એક ડોમ બને છે જેનું કાર્ય ચાલુ છે। ગ્રામ પંચાયતની સહાયથી થોડા ઘણા બ્લોક ઘટતા હતા તો સરપંચને આપણે વારંવાર ફોન કરી ફોટા નાખીને અને બોલાવી અને હેરાન કરીને પણ આપણે બ્લોક મગાવી લીધા ને એ પણ ફિટ કરાવી નાખ્યા છે। બાજુમાં જ જૂનો એક આપણે પાણીનો ટાંકો હતો જે ડેમેજ થયેલો હતો ઘણા વર્ષોથી, એને કઢાવી એની જગ્યાએ નવું પાણીનું સ્ટેન્ડ બનાવેલું છે જે પણ આપ જોઈ શકશો। અને આ જે સ્ટેન્ડ છે તેમાંથી મોટાભાગની સામગ્રી જે છે આપણી પાસે જે વસ્તુ હતી એમાંથી ઉપયોગ કરેલી છે। જેમની મજૂરી જે છે એ શાળાના શિક્ષકો દ્વારા જે ભંડોળ ઊભું કરવામાં આવે છે તેમાંથી જ આપણે બનાવેલું છે। આ સિવાય બાળકોને એક દિવસ માટેનું જે છે શૈક્ષણિક મુલાકાત આપણે આ વર્ષમાં ગોઠવેલી હતી। પ્રવાસ કરતા નાનું કહેવાય પણ એક દિવસનું હતું, જેમાં બાળકો મોટા થઈ અને તેને અનેક પ્રકારની જે કચેરીઓ જે છે જેની મુલાકાત લેવાની હોય છે, જેને જો બાળપણમાંથી જ્ઞાન હોય તો તેને ભવિષ્યમાં ઉપયોગી થાય। એટલે આવી જુદી જુદી જે કચેરીઓ જે છે જેમાં બેંક, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર આવી અનેક પ્રકાર અને એક હાઈકોર્ટના વકીલ જે છે તેની પણ મુલાકાત અમે લીધેલી હતી। એટલે બાળકોને ભવિષ્યમાં આવા અનેક પ્રકારની જે છે કચેરીમાં જવાનું થાય તો ક્યાં કેવી રીતે કામગીરી કરવી તેને પરિચિત થાય। વિકાસ કાર્યોમાં બીજું એક છે કે ભાઈ સરપંચ શ્રી છે થોડા દિવસ પહેલા આવ્યા ત્યારે મેં એક વાત કરેલી છે કે અમારે આ ગેટ બનાવવાનો છે। એટલે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ ગ્રાન્ટ આવે અથવા તો એવી રીતે સરપંચ શ્રી છે કંઈ એડજસ્ટ કરી દે એટલે આપણે જે ગેટ બનાવવાનો છે। બીજું રેયન તરફથી, ઇન્ડિયન રેયન તરફથી જે છે કન્યાઓ માટે 3 ટોયલેટ બ્લોક આવવાના છે, એ આવતા વર્ષમાં બની જશે। એક રૂમ પણ જે છે આપણે મંજૂર થયેલો છે, જેને સ્પેશિયલ આપણે જગ્યા રાખેલી છે, ત્યાં આપણે રૂમ પણ બની જશે। એટલે વાલીઓનો સહકાર જેટલો હશે એટલું જ અમને કામ કરવાની મજા આવે છે અને અમે જે કંઈ કામ કરીએ છીએ એ અત્યારે દેખાઈ જ આવે છે, બરાબર। વાલીઓનો સપોર્ટ છે તેના કારણે જ અમે પણ સારું કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ। વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે, એટલે આવો સપોર્ટ અને સહકાર હંમેશા તમે આપતા રહેજો। હવે ઇનામ તરફ આપણે જઈએ તો ધોરણ બાલવાટિકાના બાળકોને પહેલા આપણે બોલાવીએ કે જેમને મહેમાનો દ્વારા જે છે આપણે ઇનામ વિતરણ કરશે બાલવાટિકાના બાળકો।